ભગવાને જ્યારે હિરણાક્ષને માર્યો, એની પત્ની અને પુત્રો વિલાપ કરતા હતા. હિરણ્યકશ્યપુ ભાભીને સાંત્વના આપવા લાગ્યો, ભાભી તમે દુઃખી ન થાઓ, જેનો જન્મ છે એનું મૃત્યુ નિશ્ચિત છે. આ સંસાર એક ધર્મશાળા જેવો છે. ધર્મશાળામાં કોઈ 15 દિવસ રોકાય, કોઈ 10 દિવસ, કોઈ 2 દિવસ, કોઈ 1 દિવસ, પણ એક ને એક દિવસ બધાય ધર્મશાળા ખાલી કરીને જવું પડે. એમ જેનો જન્મ થાય એનું મૃત્યુ નક્કી છે. સમય અને પ્રકાર જુદો જુદો હોય. તમે દુઃખી ન થાઓ. ભાભીને સાંત્વન આપી રહ્યો છે, પણ અંદરથી એનું મન ઉકળી રહ્યું છે. ક્યારે મારા ભાઈના હત્યારા વિષ્ણુની સાથે વેર લઉં? યુદ્ધ કરવા જવા લાગ્યો. માતા દિતિએ રોક્યો, ક્યાં જાય છે? ભાઈના હત્યારા વિષ્ણુ સાથે વેર લેવા? કે તું વિષ્ણુને ઓળખતો નથી, માયાવી છે, સીધે સીધો યુદ્ધમાં નહીં જીતી શકે. તપ કર, વરદાન મેળવ, શક્તિ અર્જિત કર, પછી તું લડવા જા. મંદરાચલ પર્વતની ગુફામાં હિરણ્યકશ્યપુએ 36,000 વર્ષ ઉગ્ર તપ કર્યું. એના મસ્તકમાંથી તેજોમય જ્વાળાઓ નીકળવા લાગી. દેવો સંતપ્ત થયા, બ્રહ્માજી પાસે આવ્યા, વિનંતી કરી. બ્રહ્માજી પ્રગટ થયા, પ્રસન્ન થયો. માગ શું જોઈએ છે? કે મહારાજ મને અમર થવાનું વરદાન આપો, હું ક્યારેય મરું જ નહીં. બ્રહ્મા કે શક્ય નથી. આ બ્રહ્માની સૃષ્ટિમાં જેનો જન્મ થાય એનું મૃત્યુ નક્કી છે. અમર થવાનું વરદાન હું ના આપી શકું. તો મને વરદાન આપો. ન હું દિવસે મરું, ન રાત્રે મરું, ન ઘરની અંદર મરું, ન ઘરની બહાર મરું, ન ધરતી પર મરું, ન આકાશમાં મરું, ન જળથી મરું, ન ચેતનથી મરું, અસ્ત્રથી શસ્ત્રથી સેનાથી મારું મૃત્યુ ન થાય. મનુષ્ય પશુ તમારી યોનિનો કોઈ જીવ મને મારી ના શકે. બ્રહ્માજીએ કહ્યું તથાસ્તુ. બ્રહ્માજી અંતર્ધાન થઈ ગયા. વરદાન મેળવી હિરણ્યકશ્યપુએ પોતાના રાજમાં એલાન કરાવી દીધું, હવેથી હું જ અહીંનો ભગવાન છું અને મારા રાજ્યમાં વિષ્ણુની આરાધના એ અપરાધ ગણાશે. પોતાની પૂજા કરાવવા લાગ્યો. એનો પુત્ર હતો પ્રહલાદ. એ જ્યારે માતા કયાધુના ગર્ભમાં હતો ત્યારે નારદજીનો સત્સંગ માતાને મળ્યો હતો અને માતાના ગર્ભમાં જ ભક્તિના ભાવનું પોષણ થયું હતું. જો બહુ જ વૈજ્ઞાનિક વાત છે. સંતાન જ્યારે માતાના ઉદરમાં હોય, સગર્ભાવસ્થામાં બહેનો જે કંઈ પણ જોવે, જે કંઈ પણ સાંભળે, જે કંઈ પણ વિચારે, એ બધા સંસ્કારોનું પ્રતિબિંબ સીધું ગર્ભ ઉપર પડે છે. ગર્ભમાં જ એ બાળકને સંસ્કાર મળી જતા હોય છે અને બાળકોની અસર થાય છે. આજે તમે જુઓ, ગર્ભાવસ્થામાં આખો દિવસ મોબાઈલ અને મેસેજ ને બધું જોતા હોય. આજે 2-2.5 વર્ષના બાળકને મોબાઈલ ચડાવતા આવડે, એને શીખવાડવું ના પડે. ગર્ભાવસ્થામાં બધા સંસ્કાર મળી જાય. એટલા માટે અવસ્થામાં પ્રભુની કથા સાંભળવી, ભક્તોના ચરિત્રનું શ્રવણ કરવું, સિનેમા, નાટક, સિરિયલો ના જોવા, ગમે તેવું વાંચન ના કરવું, બને તો બહારનું ખાનપાન ના કરવું, પ્રભુનો મહાપ્રસાદ લેવો. એટલો સંયમ જો રાખો તો આપણા બાળકો ચોક્કસ ભક્તિભાવવાળા થશે. પ્રહલાદને માતાના ગર્ભમાં સંસ્કાર મળ્યા. ગુરુ શુક્રાચાર્યના 2 પુત્ર શંડ અને અમર્ક એની પાસે વિદ્યાનો અભ્યાસ કરવા માટે મોકલાવ્યા. ધર્મ, અર્થ, કામ 3 ગ્રંથો ભણાવ્યા. સામ, દામ, દંડ, ભેદ, રાજનીતિ આ બધું જ્ઞાન આપ્યું. એક દિવસ હિરણ્યકશ્યપુએ બોલાવ્યો, વાલથી ખોળામાં બેસાડ્યો. બેટા, કંઈક સારું ભણ્યો હોય તો મને સંભળાવો. પિતાશ્રી, આ જગતમાં મારું તારું જીવ કરે છે એની બહુ મોટી ભૂલ છે. ખરેખર આપણું કંઈ છે જ નહીં. પ્રભુએ જ બધું આપણને આપેલું છે.
અને આપણે તો કેવલ સાક્ષી વત એનો ઉપયોગ કરીએ છીએ. પાછો ગુરુકુળમાં મોકલાવ્યો. હવે તો ખુલ્લે આમ બીજા વિદ્યાર્થીઓને પ્રભુના નામનું સંકીર્તન કરાવે. થોડા સમય પછી ષંડ અને અમર્ક પાછા હિરણ્યકશ્યપુ પાસે પ્રહલાદજીને લાવ્યા. વાલથી ખોળામાં બેસાડ્યા. બેટા શું ભણ્યો? ત્યારે સૌથી પ્રથમ પ્રહલાદજીએ નવધા ભક્તિનું નિરૂપણ કર્યું છે. સ્મરણં પાદસેવનં અર્ચનં વંદનો દાસ્યં સખ્યમાત્મનિવેદનમ સખ્યમાત્મનિવેદનમ. હે પિતાશ્રી, ભગવાન શ્રી વિષ્ણુનું શ્રવણ, કીર્તન, સ્મરણ, ચરણ સેવા, પૂજન, વંદન, દાસ્ય, સાખ્ય, આત્મનિવેદન 9 પ્રકારથી તમે ભક્તિ કરો તો એનાથી પ્રભુ પ્રસન્ન થાય. પ્રભુની ભક્તિ એ જ શ્રેષ્ઠ સાધન છે. ભક્તિ સિવાય જીવનો ઉદ્ધાર નથી. માટે તમે આ બધું છોડી, અહંકાર છોડી પ્રભુની ભક્તિમાં પરાયણ થઈ જાઓ. પિતાને ઉપદેશ દેવા લાગ્યા અને ત્યાં હિરણ્યકશ્યપુને ક્રોધ આવ્યો. મારાથી વિરુદ્ધ જઈ મારા શત્રુના વખાણ કરશે. ઉપાડીને ખોળામાંથી નીચે ફેંક્યા. સૈનિકોને આદેશ અપાયો, હાથીના પગના તળિયાને કચરાવો. મોટા મોટા ગજરાજ બોલાવવામાં આવ્યા. પ્રહલાદજીને જોઈ હાથીઓ જમીન પર માથું નમાવી પ્રહલાદજીને વંદન કરી રહ્યા છે. પહાડ પરથી ખાઈમાં નીચે ફેંકાયા. હળવા ફૂલ બની ગયા. પ્રભુએ ઝીલી લીધા. અસ્ત્ર શસ્ત્ર બધા પ્રહાર નિષ્ફળ થઈ ગયા. હિરણ્યકશ્યપુની બહેન હતી હોલિકા કે ભાઈ મારી પાસે ઉપાય છે. મને ઓઢણી વરદાનમાં મળી છે. એ ઓઢણી પહેરીને અગ્નિમાં બેસો તો અગ્નિ મને બાળી શકે નહીં. તમે ચિતા પેટાવો, હું આ ઓઢણી ઓઢી પ્રહલાદને ખોળામાં લઈને બેસીશ. અગ્નિ પ્રહલાદને બાળી નાખશે, મને કંઈ નહીં થાય. ધગધગ તો ચિતા પેટાવવામાં આવ્યો. હોલિકા વરદાનમાં મરેલી ચૂંદડી ઓઢી બેઠી, પ્રહલાદને ખોળામાં રાખ્યા. પ્રભુએ લીલા કરી, જોરથી પવન ફૂંકાયો અને પેલી ઓઢણી હવામાં ઉડી ગઈ અને એ અગ્નિમાં હોલિકા બળીને રાખ થઈ ગઈ. ત્યારથી આ હોલિકા દહનનો ઉત્સવ આપણે મનાવીએ છીએ. અગ્નિ કોમળ પુષ્પ બની ગયા. પ્રહલાદને કાંઈ ના થયું. હિરણ્યકશ્યપુને વધારે ક્રોધ આવ્યો. ક્યારનો ભગવાન ભગવાન કરે છે, બોલ તારો ભગવાન ક્યાં છે? પિતાશ્રી કોઈ એક જગ્યાએ હોય તો બતાવો ને. દૂધના પ્યાલામાં સાકરની કણો નાખો, એને ઓગાળી નાખો ને પછી પૂછો કે કઈ કણ ક્યાં છે. કઈ રીતે બતાવો? એમ ન પૂછો મારો ભગવાન ક્યાં છે, એમ પૂછો મારો ભગવાન ક્યાં નથી. એ તો અત્ર તત્ર સર્વત્ર દરેક વસ્તુમાં મારો ભગવાન છે. એમ તો આ પથ્થરના થાંભલામાં પણ તારો ભગવાન છે? તો કે હા પિતાશ્રી, આ થાંભલામાં પણ મારો ભગવાન છે. એટલે જ્યાં ભક્તના મુખમાંથી નીકળ્યું કે પથ્થરમાં ભગવાન છે, તો ભગવાનને પ્રગટ થવાના બધા રસ્તા બંધ થઈ ગયા. ભક્તનું વચન સિદ્ધ કરવા માટે ભગવાનને પણ પથ્થરના થાંભલામાંથી પ્રગટ થવું પડ્યું. જ્યાં ક્રોધમાં આવી અને ગદાનો પ્રહાર થાંભલા પર કર્યો, બ્રહ્માંડ કટાને તોડતો એવો ભયંકર ધ્વનિ થયો અને એ થાંભલામાંથી ભગવાન નરહરિ પ્રગટ થયા. બોલીએ નરહરિ ભગવાન કી જય. હડ 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 ગહડ ગહડ હલ બર હડ હડ ખંભર ખડ સંધે ભગવાન ગતિ ગહન ગહન ચરહન ભવ રમન રમન ભયતાપ રટે ઘર ગરન ગરન જવ જવ અન છન છન મધુ ચરણ રન ભવન કે તન મન ધન 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 વ્યાપ નયન ગન રામ રમાપતિ હૃદય લીએ ગડ હડ ગ્રજ ગહડ હલક બર હડ ડડ થંભ પ્રગટ નરસિંહ ભય થંભ પ્રગટ નરસિંહ ભય
ધમ અતિ ધમ ધુમક ભદ ગાધર ધમ ધમ ક્રમ સમ હોત ધરા બ્રહ્મ બ્રહ્મ બત વિષમ પરિશ્રમ વ્રત બ્રહ્મ ખમ ખમ દમ અહી વિક્રમ ખરા ગમ ગદ અવિગા ગમ દિગમ ન લડત ગમ દઠ વર ગમ જમ ઘમ દમ મે ગડ હડ વ્રજ ગડ હલલ ભર હડ ધડ થંભ પ્રગટ નરસિંહ ભય થંભ પ્રગટ નરસિંહ ભય થંભ થડડ નરસિંહ ભય બોલીએ નર હરિ ભગવાન ભગવાન પ્રગટ થયા હિરણ્યકશ્યપુને પકડ્યો ભગવાનનું દ્વંદ્વ યુદ્ધ થયું ઉમરાની વચ્ચે ભગવાન લઈને આવ્યા પોતાના ખોળામાં હિરણ્યકશ્યપુને સુવડાવ્યો અને પોતાના તીક્ષ્ણ નખોથી એનું પેટ વિદીર્ણ કરી નાખ્યું છે બ્રહ્માનું વરદાન પણ સત્ય થયું આ જીવ બ્રહ્માની સૃષ્ટિનો નથી પશુ નથી મનુષ્ય ભગવાન નરસિંહ સ્વરૂપે પ્રગટ થયા ન દિવસે મરું ન રાત્રે મરું સાયંકાળનો સમય છે ન ઘરની અંદર ન ઘરની બહાર ભગવાને ઉમરાની વચ્ચે લીધો ન ધરતી પર ન આકાશ પર ખોળામાં ભગવાને સુવડાવ્યો ન અસ્ત્રથી ન શસ્ત્રથી ન જળથી ન ચેતનથી નખથી ભગવાને પેટ ચીરી નાખ્યું નખ ચેતન પણ કહેવાય વૃદ્ધિ થાય ને જળ પણ કહેવાય કાપો તો દુખે નહીં બ્રહ્માનું વરદાન સત્ય થયું હિરણ્યકશ્યપુનો ઉદ્ધાર થયો ભગવાનનો આ ક્રોધાવતાર છે ક્રોધમાં ભગવાનના નેત્રો લાલચોળ થઈ રહ્યા છે અને જો ભગવાનના ક્રોધને શાંત કરવામાં ના આવે તો આખું બ્રહ્માંડ ભસ્મ થઈ જાય દેવો વિચારે કે શું કરવું આ ભગવાનના રૌદ્ર અવતાર પાસે જવાનું સામર્થ્ય કોઈનામાં નથી વિચાર્યું જેની પાસે કોઈનું ન ચાલે ત્યાં ઘરવાળીનું ચાલે આવ્યા લક્ષ્મીજી પાસે આપે અમારું કામ કરવું પડશે પ્રભુના ક્રોધને આપે શાંત કરવું પડશે કે એમાં શું મોટી વાત આમ ચપટી વગાડતા પ્રભુને મનાવી લઈશ જ્યાં લક્ષ્મીજી આવ્યા એ ભગવાનના આવા ભયંકર રૌદ્ર સ્વરૂપને જોઈને થરથર ધ્રુજવા લાગ્યા કે મારા પતિનું આવું સ્વરૂપને ક્યારે નથી જોવું મારી હિંમત નથી જવાની પ્રહલાદજીને પૂછ્યું બેટા તને ભગવાનથી ભય લાગે છે તો કે પ્રભુ તો મારા પરમ પિતા છે અને ભગવાનથી કોને ભય લાગે પ્રહલાદજી આવી ભગવાનની સ્તુતિ કરી છે અને પ્રહલાદજીની સ્તુતિથી ભગવાન પ્રસન્ન થયા છે